નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાગુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. શંખેશ્વર તીર્થના દરબારની અંદરમાં, શંખેશ્વર તીર્થના પરિસરના બાજુની અંદરમાં બેસીને આ પ્રવચન આપી રહેલો છું. બરોબર બારીની બાજુની અંદરમાં શંખેશ્વર પાસનાથ પરમાત્માનું જિનાલય, મહામહિમાશાળી, પ્રગટ પ્રભાવી, પુરુષાદાની, કલિકાલ કલ્પતરુ, સર્વજનના વલ્લભ એવા શંખેશ્વર પાસનાથ પરમાત્મા આજે શંખેશ્વર તીર્થમાં આવ્યાનો આજે ત્રીજો દિવસ. 11 વર્ષ પછી શંખેશ્વર તીર્થની અંદરમાં આવવાનું થયું. ઘણું બધું બદલાયેલું છે. રોડ બદલાઈ ગયા, રસ્તાઓ બદલાઈ ગયા, દુકાનો બદલાઈ ગઈ, આજુબાજુની ધર્મશાળાઓ બદલાઈ ગઈ, બધું જ બદલાયું. કદાચ માણસો બદલાયો, સ્ટાફ બદલાયો, બધું જ બદલાયું છે. અગર ન બદલાયા હોય તો શંખેશ્વર પાસનાથ પરમાત્મા દાદા એવા ને એવા જ છે. એ જ દાદા, એ જ મલકતા બેઠેલા, એ જ હસતા ખીલતા બેઠેલા. મને એમ લાગે છે આખા દિવસની અંદરમાં 3 વખત દેરાસરની અંદરમાં જવાનું થાય છે, સવાર, બપોર અને સાંજ. વર્ષો પછી લાવો મળ્યો, કદાચ કેટલા વર્ષો પછી લાવો મળશે ખબર નથી. સાદું જીવન છે. આવવાનું થાય તો વર્ષમાં પણ આવવાનું થાય, અને ન આવવાનું થાય તો વર્ષોના વર્ષો નીકળી જાય. તો 3 ટાઈમ દેરાસરની અંદરમાં જઈ બસ પ્રભુની સામે બેસી રહેવાનું મન થાય. કોઈ કે સ્તવન ગાવ તો એકાદ સ્તવન ગાઈ લઈએ, પછી એમ થાય બસ દાદાની સાથે બેસી અને એમની આંખમાંથી આંખ મિલાવી અને મનોમન પ્રભુની સાથે વાતો કરતો જઉં છું. અને એ વખતે દાદાની સામે જોતા 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 શંખેશ્વર પાસનાથ ભગવાનની સામે અનિમેષ નયને આંખ મિલાવતા મિલાવતા પ્રભુને સવાલ પૂછે કે પ્રભુ આપ કેટલા વર્ષોથી અહીંયા બેઠેલા છો? કેટલા વર્ષોથી? છેક શ્રી કૃષ્ણ રાજા નેમિનાલ પરમાત્માના સમયથી પ્રભુ આપના અહીંયા બેસના થયા. એની પહેલા તો આ ધરતી ઉપર પ્રભુ આપનું વિચરણ ક્યાં ને ક્યાં થયેલું હતું. તો એ પરમાત્માને સામે જોઈને મેં પ્રભુને એટલા બધા સવાલો કર્યા. કદાચ પ્રભુ તરફથી એ જવાબો મળી પણ ગયા. અવસરે વાત કરતો જઈશ. પરંતુ દાદાના દર્શન કરતા 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 જે લોકોની ભક્તિ, લોકોની જે શ્રદ્ધા, એ જોતા 2 શબ્દો જણ્યા કે આ શંખેશ્વર તીર્થની અગર ઓળખાણ આપવી હોય તો એમ આપી શકાય, આ શ્રદ્ધાનો સમંદર છે અને ધીરજનો મેરુ પર્વત છે. સવારે 6 વાગે પરમાત્માના દરવાજા ખુલવાના હોય છે. 6 વાગે એક્ઝેક્ટ ખુલી જાય છે. અને 5:30 વાગ્યાથી લોકો કડકડતી ઠંડીની અંદરમાં, અત્યારે આ શંખેશ્વરમાં એટલી બધી ઠંડી છે કે આમ બહાર નીકળીએ છીએ ને હાથ પગ એકદમ ફ્રીઝ થઈ જાય છે, ઠંડાગાર થઈ જાય છે. અને એવી ઠંડીની અંદરમાં ઠૂઠવાતા રહીને પણ લોકો લાંબી લાઈન, કેટલી બધી લાંબી લાઈન લગાવે છે. શું લોકોની શ્રદ્ધા હશે, શું લોકોની ધીરજ હશે. વારો આવવાનો છે 2 કલાક પછી. હજી તો મંદિર ખુલશે, દ્વારોદ્ઘાટન થશે, લાભાર્થી પરિવાર અંદરમાં જશે, પૂજારી વગેરે કાજો નીકાળશે, દીવાબત્તી વગેરે થશે. પછી લાભાર્થી પરિવાર અંદરમાં જશે, એ પણ શાંતિથી પરમાત્માની પૂજા કરશે. અને ત્યાર પછી સૌથી પહેલો વારો ભાઈઓનો શરૂ થવાનો અને પછી બહેનોનો વારો આવવાનો. ત્યાં સુધીની અંદરમાં સાવિકા બહેનો ઠંડીની અંદરમાં ઠૂઠવાથી બેસતી હોય છે. ઘણી વખત તો એમ થાય છે કે દાદાના દર્શન કરીએ કે આ 12 દાદાના દર્શનના માટે પ્રતીક્ષા કરીને બેઠેલા ભક્તોના દર્શન કરીએ. શું શ્રદ્ધાનો નજારો છે, શ્રદ્ધાનો સમંદર, શ્રદ્ધાની ભરતી, શ્રદ્ધાનો દરિયો અહીંયા ઠેર ઠેરે જોવા માટે મળે. અને સાથે ધીરજનો મેરુ પર્વત. કેટલી બધી ધીરજ રાખવી પડે. અધીરાઈ કરી અહીંયા કામ નહીં લાગે. ઉતાવળ અહીંયા કામ બિલકુલ નથી લાગતી. ખબર છે કે કલાક, 2 કલાક, 3 કલાકે પણ વારો આવશે, જરૂર આવશે. ત્યાં સુધી સ્તવન ગાતા જાય, જાપ કરતા જાય, શાંતિથી બેસતા જાય, વાતો કરતા જાય.
અને પરિસરની અંદરમાં ફરતા ફરતા પ્રદક્ષિણા આપતા આપતા આ બધા જ ભક્તોને જોયા, નિરીક્ષણ કરતો ગયો. ઘણી ઘણી ખૂબીઓ પણ છે અને ઘણી ઘણી વ્યવસ્થાની અંદરમાં ખામીઓ પણ દેખાતી ગઈ. એની પણ અવસરે વાત કરતો જઈશ. આ ખામી કદાચ મારા તમારાથી સુધરવાની નથી, મને ખબર છે, આમાં કોઈ ફેરફાર નથી થવાનો. એ ઉપરના જે ટ્રસ્ટી મંડળો છે, ઉપરનું જે કારોબારી મંડળ છે, મને તો એમનો કોઈ જ કહેતા કોઈ પરિચય નથી, હું જાણતો પણ નથી. કોણ હશે, જે હશે તે હશે. પણ આપણે સુખ દુઃખની વાતો કરીએ છીએ, એની સાથે આપણે વાતો કરીશું. 3 દિવસ જ્યારે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસની જ્યારે વાતો કરીશું ત્યારે થોડીક આપણે વાતો બતાવી છે. કદાચ આ ઓડિયો પ્રવચન ફરતું 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 ક્યાંકથી એ ટ્રસ્ટીઓના કાન સુધી પહોંચે, એ આગેવાનો સુધી પહોંચે અને કદાચ ફેરફાર થાય તો સદનસીબ છે, ન થાય તો વર્ષોથી ભક્તો જેમ ચલાવતા આવે છે એમ ચલાવતા જશે. પરંતુ યાદ રાખજો, ભક્તો માત્ર ને માત્ર આવે છે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના માટે, નહીં કે કોઈ વ્યવસ્થા લેવા માટે. જવાબદારી છે એ ટ્રસ્ટીઓની, આગેવાનોની, પેઢીના સંચાલકોની, અહીંના કાર્યકર્તાઓની, અહીંના વ્યવસ્થાપકોની. પરંતુ દાદાનું આકર્ષણ, પ્રભુ તરફની અથાગ પ્રીતિ, પ્રભુ તરફનો અવિહળ પ્રેમ અને પ્રભુ તરફની અત્યંત શ્રદ્ધા, બસ એ જ લોકોને અહીંયા ખેંચીને લાવે છે. એવા એવા દ્રશ્યો જોવા માટે મળ્યા આ 3 દિવસની અંદરમાં. હજી તો 20 દિવસ રહેવાનું છે. અવનવા દ્રશ્યો જોવા માટે મળશે. તમને બતાવીશ. સાવ નાનકડા બાબાઓ જે પહેલી વાર આવેલા હોય, પહેલી વાર હજી માતાએ જન્મ આપ્યો હોય, 2 મહિનાના થયેલા હોય, એવા 2 મહિનાના માતાઓ બાળકોને માં લઈને આવે છે શંખેશ્વર ભગવાનના દરબારની અંદરમાં, ગભારાની અંદરમાં જઈને પ્રભુની પલાઠીની સામે જ્યારે બાળકને સુવાડી દે છે ત્યારે થાય છે કે કેવો ધન્ય ભાગી બાળક છે કે હજી આંખ ખોલ્યાને, આ ધરતી ઉપર જન્મ લીધાને માત્ર 2 જ મહિના થયા અને પ્રભુના ચરણોની અંદરમાં આ બાળકને બેસવા માટે મળ્યું. ધન્ય હોજો એ માતાની શ્રદ્ધાને, અને ધન્ય હોજો એ બાળકના ભાગ્યને. ધન્ય હોજો આપણા શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને કે પ્રભુના ભક્તો આવા 2 મહિનાના બાળકથી લગાવી અને 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષના પણ પરમાત્માના ભક્તો છે. આ આપણા વાલા શંખેશ્વર ભગવાન છે. આ શંખેશ્વર તીર્થ છે. રોજ તમને એની વાતો કરતો જઈશ. જ્યાં સુધી શંખેશ્વરની અંદરમાં રહેવું છે, આ જ પરિસરમાં રહેવાનું, પ્રભુની એકદમ નિકટ. બસ બારીમાંથી પ્રભુ દેખાય. દેરાસરમાં કોઈ સ્તવન ગાય અને બેઠા બેઠા સંભળાય. પરિસરની અંદરમાં જાણે કે માનવનો સમંદર ઠલવાય છે અને લોકો બહાર નીકળે છે. બસ એક જ તમન્ના, એક જ લગન, એક જ લક્ષ, એક જ ગતિ, એક જ દિશા. બસ શંખેશ્વર ભગવાનને મળવું છે, પ્રભુના દર્શન કરવા છે. લોકો સ્તવન ગાતા જાય, કોઈ હાથ ઉપર કરે, કોઈ નાચે, કોઈ કૂદે, કોઈ મસ્તક ડોલાવે, કોઈના શરીરના તાર ગણજળે, કોઈના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય. એવા અવનવા દ્રશ્યો જોવા માટે મળે છે. ત્યારે એમ કહેવાય કે દાદા ખરેખર આપનું પુણ્ય અપરંપાર છે. આવું પરમાત્માનું પુણ્ય કેવી રીતે આવ્યું? આ શંખેશ્વર ભગવત, આ પાર્શ્વનાથ પરમાત્માનું આવું અચિંત્ય પુણ્ય કેવી રીતે આવ્યું? એ તો આપણે અઠ્ઠમના 3 દિવસના પ્રવચનની અંદરમાં જોઈશું. રોજ શંખેશ્વર ભગવાનના દરબારમાંથી આ પ્રવચનો આપવાનું ચાલશે. થોડી થોડી શંખેશ્વર ભગવાનની વાતો પણ કરી રહીશ. 3 દિવસનું ઇતિહાસનું પ્રવચન તો આવશે જ. અથતિ ઇતિ શરૂઆતથી લગાવી અને આજ સુધીનો આખો સાંગોપાંગ ઇતિહાસ વ્યવસ્થિત અત્યારે તૈયારી કરું છું, એને વાંચી લઉં છું. વાંચીને બરોબર તમારી સમક્ષ જ્યારે રજૂ કરીશ, તમને પણ થશે યાર શંખેશ્વરમાં તો વારંવાર ગયા, આ સુધીમાં ઘણી વખત ગયા, પણ હવે શંખેશ્વર જવાની જે મજા આવે છે, જે આનંદ આવશે ને, એ અનુપમ હશે. હું પણ 11 વર્ષ પછી આવ્યો. બસ પ્રભુની સામે બેસી અને પ્રભુની સાથે અવનવી વાતો કરું, કાં પ્રભુની સામે જોયા જ કરું. વિચાર તંત્ર બંધ કરી બસ પ્રભુની સામે જોયા કરવાનું. પ્રભુ હસે છે, આપણે હસવાનું. પ્રભુ સ્થિર છે, આપણે સ્થિર બની જવાનું. પ્રભુ મૌન બેઠા છે, આપણે પણ મૌન બેસી જવાનું. પ્રભુ બરોબર પલાઠી વાળીને બેઠા છે, આપણે પણ પલાઠી વાળીને બેસી જવાનું. બસ એવી રીતે ભક્તિ કરું છું અને તમને પણ એ ભક્તિનો આસ્વાદ ઘેર બેઠા બેઠા તમને પણ પહોંચાડતો રહીશ. ચલો આપણે શરૂ કરીએ છીએ આપણો જે રોજનો ગ્રંથ છે, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ.
આ ધરતી ઉપર જેટલા પણ જીવો આ 5 દોષોના ભોગ બન્યા અને એના કારણે જે માર્ગ ભૂલ્યા, તો એ લોકોને માર્ગ ઉપર લાવવા માટેની આ એક અદ્ભુત કોશિશ છે, અદ્ભુત પ્રયત્ન છે. અને કથા દ્વારા આખી વાત કહેવાની અંદરમાં આવે છે, જેથી ઉપદેશ બોજી ન લાગે. અને આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે કુંવલે ચંદ્રકુંવર સહ્યાદ્રી પર્વતમાલાની જંગલની અટવીને ક્રોસ કરવા માટે, એને પસાર કરવા માટે, એને પાર જવા માટે સાર્થવાની સાથે ચાલ્યો. અને સાર્થે રાતના તો બધી તૈયારી કરી, પણ મોડી રાતના. અને ચોર ડાકુઓને પણ ખબર હતી કે આખી રાતો આ લોકોનો ચોકી પેરો જબરજસ્ત રહેવાનો, સવારના સમયમાં થોડો ઢીલો પડી જવાનો, કારણ કે આખી રાત જાગેલા છે. અને આખી રાતની અંદરમાં કોઈ નથી આવે એટલે મેન્ટાલિટી શું થઈ જાય, કોઈ આવ્યું જ નથી, તો હવે તો કોણ આવવાનું છે, બસ આ કોણ આવવાનું છે એ સમયની અંદરમાં હલ્લો કરીએ ને એટલે કામ પતી જાય. એ લોકો પણ હોશિયાર હોય અને બરોબર રાત્રિ પૂરી થવાની તૈયારીમાં અને સવાર પડવાની તૈયારીમાં બરોબર એવા સમયની અંદરમાં જ્યારે સૈનિકોને એમ લાગ્યું કે હવે રાત પડી ગઈ, હવે કોઈ ના આવે, હવે કોઈ હુમલો કરવા ના આવે, એટલે થોડાક સૈનિકો આગળ પાછળ થયા. થોડીક વ્યવસ્થાનો બંદોબસ્ત જે ચુસ્ત હતો થોડો ઢીલો પડ્યો અને લોકો તૈયારીમાં લાગ્યા. હવે આગળનું પ્રયાણ કરવા માટે લોકોએ કહેવા માંડ્યા ને, ગઈકાલે કીધું કે તૈયાર કરો, સામગ્રી ભેગી કરો, બધો સામાન પેક કરો. અને આ બધા કરવાની અંદરમાં ભીલના જે પલ્લીપતિ હતો ભીલોનો, એને જબરજસ્ત હુમલો કર્યો. અને એવા સમયે હુમલો કર્યો કે જ્યારે માણસો ગાફેલ હતા. અને એની અંદરમાં આ લોકોનું સૈન્ય તાજ્જુ અને આખી રાત જાગેલા માણસો તૈયારી કરે એની પહેલા તો એવો હુમલો થયો કે આખો સાર્થ તીતર બીતર થઈ ગયો, સાર્થ લૂંટાઈ ગયો. એના સૈનિકો હાર્યા, પાછળ પડી ગયા. બહુ કોશિશ કરી એ લોકોએ જીંક ઝીલવાની, પણ ભીલના પલ્લીપતિએ જે રીતે હુમલો કરેલો હતો ને, એકદમ પ્લાન સાથે, એકદમ બરોબર સમય સાથે અને એવી માનસિકતાના સમયમાં હુમલો કર્યો છે કે હવે તો કશું જ નથી થવાનું, બસ આ સમજીને બેઠેલા હતા અને અચાનક હુમલો કર્યો. એટલે પ્રતિકાર કરવાનો સમય ન મળ્યો અને સાર્થ લૂંટાઈ ગયો. સાર્થવા પોતે હારી ગયો, એ પણ કાંઈક ભાગી છૂટ્યો. પરિવાર એનો વિખૂટો પડી ગયો, લોકોનો માલ સામાન ચોરાઈ ગયો, કેટલા ઘાયલ પણ થયા. અને એ સમયની અંદરમાં કુંવલે ચંદ્રકુંવર બરોબર એક વૃક્ષની પાછળ લપાઈને આ બધા દ્રશ્યો જોવે છે કે કેવી રીતે કરવું, હુમલો ક્યાંથી કરવું, શું કરવું, બધો જ તાક જોવે છે. એટલામાં કુંવલે ચંદ્રકુંવરના કાન ઉપર એક ચીસ આવી, ભયંકર એક સ્ત્રીની કારમી ચીસ, એક ડરી ગયેલી, એક જેમ સિંહ પાછળ પડ્યો હોય અને હરણી જેવી રીતે ભડાડા પાડે એવી રીતે કોઈ સ્ત્રીએ ચીસ પાડી. અને જોયું ઝાંખા અજવાળાની અંદરમાં કે સાર્થવાની યુવાન સ્વરૂપવાન દીકરીને કોઈ ભીલ ઉપાડીને જઈ રહેલો છે. અને આ જોયા પછી કુમારનું ખૂન ગરમ થઈ ગયું. સ્ત્રી ઉપર અત્યાચાર, ચલો તમે લૂંટ કરી બરોબર છે, પણ સ્ત્રીને ઉપાડીને જાઓ છો. અને આ બાજુ કુંવર બહાર આવ્યો, વૃક્ષની ઓથમાંથી બહાર આવ્યો. એનાથી આ દ્રશ્ય જોવાયું નહીં. ક્ષત્રિય યુવક છે અને રાજા રૈયતનું રક્ષણ કરવાની એની જવાબદારી છે. આવતીકાલનો રાજા બનવાનો છે. હવે કોઈ ગભરાઈ ચિંતા નહીં કરવાની, હવે કોઈ ડર નહીં રાખવાનો. જે હોય તે આ દીકરીને બચાવવી પડશે. અને જેવો બહાર આવ્યો ને એટલે સાતવાની યુવાન દીકરીએ પણ કુંવલે ચંદ્રકુંવરને જોયો. રોજ સાથમાં હતા એટલે જોતી હતી, મળવાનું થતું હતું, વાતચીત કશી નથી થઈ. પરંતુ કોણ જાણે એ યુવાન દીકરીના મનમાં એટલું થયેલું હતું કે આ કોઈ વિશિષ્ટ પુરુષ છે. એની આકૃતિ પ્રમાણે એના જે શરીરના લક્ષણો છે એ પણ ભણેલી હશે ગુરુકુલની અંદરમાં લક્ષણ શાસ્ત્ર, કે કોઈ વિશિષ્ટ છોકરો છે, વિશિષ્ટ યુવક છે. એની આખી બોડી લેંગ્વેજ અલગ રહેલી છે, એનો આખો શરીરનો આકાર, બોડી સ્ટ્રક્ચર આખું એનું અલગ રહેલું છે. અને એ સાધવાની જે પુત્રી હતી ધનવતી નામની દીકરી, એને જ્યારે ભીલ પકડીને લઈ જઈ રહ્યા છે ત્યારે એ સમયની અંદરમાં કન્યાએ જ્યારે કુંવલે ચંદ્રકુંવરને જોયું અને કીધું, કુમાર તમે પણ મને નહીં બચાવો, આ ભીલ ઉપાડીને જઈ રહેલો છે, હવે તો મને બચાવો, મારી શું હાલત થશે તમે વિચારી લો. અને તમે જોયા કરશો તમારા જેવો યુવાન પુરુષ. બસ આટલી જ કહેવાની વાર હતી. અને કુંવલે ચંદ્રકુંવરે કીધું કે હવે આ સ્ત્રીને બચાવે છૂટકો રહેલો છે. અને ત્યાં ઘાયલ થઈને પડેલા કોઈ ભીલ, એની પાસે પડેલું તીર કામઠું અને ધનુષ્યનું બાણ સીધું હાથમાં ઉઠાવ્યું અને ઉઠાવીને
સનન કરતું એવું તીર છોડ્યું કે ઓલાના હાથમાંથી વિંધાઈ અને આખું તીર નીકળી પડ્યું અને સ્ત્રી એના હાથમાંથી છટકી અને સીધી ભાગીને કુવલયચંદ્ર કુંવરની પાછળ આવીને ઊભી રહી. અને કુવલયચંદ્ર કુંવર કીધું કે હવે ડર નહીં, મારી બરોબર પાછળના ભાગમાં રહી છે, કોઈ પણ જગ્યાએ હવે તાનો કોઈ હાથ નહીં અડાડી શકે તને, હું બેઠો છું, કોઈ ચિંતા નથી કરવાની. અને યુવતીએ કીધું કે તમે શૂરવીર છો, મને ચિંતા નથી, બસ હું તમારા શરણે આવી છું, તમે શક્તિશાળી છો, મને ખબર છે તમે મારું રક્ષણ કરશો જ, બસ પ્લીઝ મને બચાવી લો, વરના આ લોકો ઉઠાવી જશે. મારા પિતાજી ક્યાં છે મને ખબર નથી, પરિવાર સાથે ભાગ્યા પણ બધા વિખૂટા પડી ગયા છે. અને કુંવરે કીધું કે બિલકુલ ચિંતા નહીં કર, હવે હું તારી સાથે છું. અને કુંવરે એક પછી એક બાણ છોડવાના શરૂ કર્યા. રાજપુત્ર છે, બધા જ પ્રકારની શિક્ષાઓ લીધેલી છે, યુદ્ધની અંદરમાં કુશળ છે, મોટા રાજાનો રાજવીનો દીકરો રહેલો છે અને બાહોશ છે, પ્રતિભા સંપન્ન છે. અને જે રીતે એને બાણ છોડવાના શરૂ કર્યા ને, હવે આ બાજુ તો સામે ભીલ હતા. એ લોકોએ થોડી કે તાલીમ લીધી હોય યુદ્ધની તાલીમ, એ તો ઠીક છે, એમને યુદ્ધ લડતા આવી રીતે આવડી ગયું હોય. એમને ખબર નથી કે સામે કોની સામે પનારો પડેલો છે. અને જે રીતે કુંવરના બાણ છૂટ્યા, જે રીતે કુંવરને બાણોનો જે વરસાદ વરસાવ્યો, બધા જ ભીલો ભાગી છૂટ્યા, બધા જ મેદાન છોડીને ભાગ્યા. અને એ વખતે એનો સેનાધિપતિ સામે આવ્યો. સેનાધિપતિ પણ જેવો તેવો નહોતો, એ પણ તાલીમબદ્ધ હતો. અને એને કીધું કે હે કુંવર, તમારી આ યુદ્ધની કલા જોઈને હું પ્રસન્ન થયો છું, સાચો શૂરવીર હું પણ છું. તમે આ લોકોની સામે શું યુદ્ધ કરો છો? આ તો બહુ સામાન્ય અને નાના માણસો, આ તો બધા બીકણ અને બીકણ છે. અને હરણાઓ ઉપર છે ને ક્યારે સિંહ પરાક્રમ ન બતાવે, સિંહે પરાક્રમ સિંહની સામે બતાવવાનું હોય. આવી જા મારી સામે, બહુ તને યુદ્ધની કલા હોય, તને બહુ યુદ્ધ કરવાનું મન હોય તો આવી જા, મારી સામે યુદ્ધ કર, મને હરાવી દે તો હું તને ખરો કહું. બાકી તું છે તેજસ્વી, પરાક્રમી છે, અને જે રીતે તું યુદ્ધ કરે છે, લડે છે, તું શૂરવીર માણસ છે, તને ડર નથી. અને રણાંગણની અંદરમાં તારા જેવા પુરુષો સાથે લડવાની મને બહુ મજા આવે છે. આવી જા, આજે આપણે પરીક્ષા કરી લઈએ કોણ કેટલા પાણીની અંદરમાં છે. હવે આ લલકાર એવો હતો ને કે આ લલકારથી ભલભલા માણસો પણ એકવાર થથરી જાય, ભલભલા માણસો એક વખત ડરી જાય. કારણ કે ભીલનો દેખાવ એવો, ભીલ સેનાધિપતિ, એકદમ પડછંડ શરીર, કસાયેલું શરીર, બલિષ્ઠ બાહુ, લાલચોર આંખો, મોટા મોટા જટાઝુંડ જેવા વાળ, અને જાણે કે યુદ્ધ પુરુષ કોઈ સાક્ષાત ઉભેલો હોય. અને એની સામે કુંવર પણ કદાચ નાનો દેખાય હાઈટ બોડીની અંદરમાં, એવો પડછંડ કાયાવાળો આ ભીલપતિ. અને સેનાધિપતિનું આ સાંભળ્યા પછી કુંવરે ભીલોને છોડી અને એની સામે નજર કરી. અને કુંવરે કીધું કે તું તો આમ તો ચોર છે, એટલે નિંદનીય કહેવાય, અને પાછો ભીલ છે, એટલે તું કંઈ મારી સાથે યુદ્ધ કરવાની યોગ્ય નથી. છતાં પણ તને બહુ મન હોય, બહુ શોખ હોય યુદ્ધ કરવાનો, તો આવી જા મારી સામે, ચલ આપણે પણ યુદ્ધ કરીએ. ચલ, તું પણ શૂરવીર છે તો હું પણ શૂરવીર છું, તું પણ લડાકુ છે તો હું પણ લડાકુ છું, જોઈ લઈએ કોણ કોને જીતી બતાવે છે. બાકી આવી રીતે છાપો મારવો એ યોગ્ય નથી તમારા માટે. હિંમત હોય તો સામેથી આવવું જોઈએ. અત્યારે તમે જેમ બોલો છો ને તો હું પણ તમને કહું છું, ચલો જે કર્યું એ કર્યું, આવી જાઓ મારી સામે. અને બંને જણા સામ સામે આવી ગયા. કુંવર પણ સમજી ગયો કે આ જેની સાથે યુદ્ધ છેડ્યું છે જેવો તેવો નથી. અને ભીલપતિ પણ સમજી ગયો કે જેની સાથે યુદ્ધ શરૂ કર્યું છે એ પણ કોઈ નાનો યુવક નથી કે જેની સાથે આમ સામાન્ય યુદ્ધ પતી જાય. એટલે રણાંગણની અંદરમાં બંને જણા સમો વળ્યા હતા, બંને જણા સમાન હતા, એક સમાન. અને સૌથી પહેલા ભીલે બાણ છોડ્યું કુંવર ઉપર, અને કુંવરે પણ એને દૂરથી બેઠા બેઠા છેદી નાખ્યું. જે રીતે એને બાણને છેદ્યું, અડધા રસ્તે બાણને જે રીતે તોડી પાડ્યું, એટલે ભીલપતિ સમજી ગયો કે ચોક્કસ કોઈ કલા નિષ્ણાત, યુદ્ધ કુશલ, કોઈક વિશિષ્ટ પ્રકારનો યુદ્ધ કુશલ આ વ્યક્તિની સાથે મારે યુદ્ધ કરવાનું છે. એટલે કુમારે એની સામે બે બાણ છોડ્યા. તો ભીલપતિએ પણ એ બે બાણથી બંને બાણોને ખતમ કરી નાખ્યા. જૂના કાળની અંદરમાં આવી કલા હતી, યુદ્ધ કલા. એ સમયની અંદરમાં આવી બંદૂકો નથી, આવા આકાશની અંદરમાં જાય એવા મિસાઇલ્સ વગેરે નહોતા જે આજે યુક્રેન ને ઇઝરાયલ ને રશિયામાં જે યુદ્ધોમાં વપરાય છે. એવી કોઈ રણગાડીઓ પણ નથી. બસ આવી રીતે તલવાર, બાણ અને બરછી, આનાથી યુદ્ધો થતા હતા. અને સામે કુંવરે બે બાણ છોડ્યા
ભીલે પણ બંને બાણને આકાશની અંદરમાં ટકરાવીને તોડી નાખ્યા. એટલે કુંવર પણ સમજી ગયો કે આ પણ છે ઉસ્તાદ કુશલ છે, એક સાથે બે બાણ છોડવા અને બંને બાણોને તોડી પાડવા એટલે છે હોશિયાર છે. હવે એની સામે ભીલે 3 બાણ છોડ્યા. તો આની સામે કુંવરે પણ 3 બાણ છોડી અને આકાશમાં 3 બાણોને ખતમ કરી નાખ્યા. આ કુવલય માલાની અંદરમાં યુદ્ધનું જે વર્ણન કરેલું છે. અને પછી 4 બાણ, 5 બાણ, એક સાથે 10-10 બાણ. આ બાણ છોડવાની પણ એક કલા હતી, લઘુ લાઘવ કલા. એક સાથે 10 બાણ લેવાના અને 10 દિશામાંથી એટેક કરે. સામેની વ્યક્તિ પણ ભીલે 10 બાણ છોડ્યા અને 10-10 બાણોને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યા. આ રીતે બાણ ઉપર બાણ ફેંકતા જ ગયા, ફેંકતા જ ગયા, ફેંકતા જ ગયા. છેલ્લે બંને જણાના બાણ જ્યારે ખૂટી પડ્યા અને બંને જણા પ્રમાણિક છે કે સામે જેનાથી યુદ્ધ થાય ને એનાથી જ યુદ્ધ કરવાનું, બીજાથી યુદ્ધ નહીં કરવાનું. અને જાણે કે ભમરાઓ ઉડતા હોય એટલા બધા બાણ આકાશની અંદરમાં ઉડવા મળ્યા. છેલ્લે બંનેના ધનુષ્યના ટુકડા થઈ ગયા અને બંને જણાએ જમીન ઉપર પછાડી દીધું. અને ઢાલ અને તલવાર, કુંવરે પણ કોઈ ઘાયલ પડેલા ભીલની ઢાલ અને તલવાર ઉઠાવી, આ બાજુ ભીલપતિએ પણ ઉઠાવી અને બંને જણાએ અવનવા દાવ ખેલવા માંડ્યા. તલવારના પણ દાવ આવે, પટ્ટાબજી કહેવાય એને. ઉપર જાય, નીચે આવે, નીચેથી ઘા કરે, જમીનમાં ઉપર ઉછળે, મસ્તક ઉપરથી ફેરવે, ઓલો નીચે પડી જાય. જાણે કે ગરબા રમતા હોય ઘરૈયાની જેમ તલવારના ઘા ગયા. ઘડીકમાં ઘા ચૂકવે, ઘડીકની અંદરમાં આગળ, ઘડીકમાં પાછળ, ઘડીકમાં ઉપર જાય, ઘડીકમાં આખી તલવાર જમીનની અંદરમાં પછડાઈ જાય. એવી રીતે ઘા ચૂકી દેવાની અંદરમાં આવે. આ રીતે લડતા 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 બંનેની તલવારના પણ ટુકડા થઈ ગયા. કોણ જીતશે ખબર નથી. પાછળ ઉભેલી આ ધનવતી જે સાધવાની દીકરી છે એ પણ ગભરાય છે અને આજુબાજુની અંદરમાં જેટલા પણ ભીલો બચેલા હતા એ પણ જોવા માટે ઉભા રહી ગયા. બંનેનું યુદ્ધ, જેટલા પણ સાધવાની અંદરમાં વેપારીઓ હતા એ પણ દૂર રહીને આ યુદ્ધ જોવે છે. અને બંને જણા પોતપોતાના માણસો પ્રાર્થના કરે કે બસ અમારો જીતે, અમારો માણસ જીતે. પણ જે રીતે કુંવર યુદ્ધ કરે છે, વર્ષોની તાલીમ આજે કામ લાગેલી છે. લડતા 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 બાણ પણ ગયું, તલવાર પણ ગઈ. હવે બંને જણાએ છુરી કાઢી, ક્યાંકથી છુરી મેળવી લીધી અને છુરીનો પણ હુમલો વગેરે કર્યો. એકબીજાને પ્રહાર કરવા માંડ્યા, છુરી ફેંકવાની અંદરમાં આવ્યા. પ્રહાર યુદ્ધ, હસ્તયુદ્ધ, અપહસ્ત યુદ્ધ, આ બધા યુદ્ધોના પ્રકાર છે. આજના સમયમાં તો ખાલી આપણે નામ જ જાણવાના છે. હસ્તયુદ્ધ કોને કહેવાય, અપહસ્ત યુદ્ધ કોને કહેવાય, પ્રહાર યુદ્ધ કોને કહેવાય, ઉધ્વ પહાર યુદ્ધ કોને કહેવાય, અધો પહાર યુદ્ધ કોને કહેવાય. આ બધા યુદ્ધોના પ્રકાર જૂના સમયની અંદરમાં શીખવવામાં આવતા હતા. પરંતુ બંને જણા સરખા છે, કોઈ એકબીજાને છડી શકતા નથી. બંને જણાનું યુદ્ધ લાંબુ ચાલ્યું. છેલ્લે કુંવરને ક્રોધ ચડ્યો. હવે એવો ક્રોધ ચડ્યો એટલે કુંવરે ફડફડતા હોઠ સાથે, હોઠ જેના ફડફડે છે, અને ભ્રમર ચડાવી, ભયંકર ઊંઘ કરી, ભ્રુકુટી ચડાવી અને દર્પ સાધન નામનો એને બંધ આપ્યો. આ દર્પ સાધન નામનો બંધ, આ બંધ એવો કહેવાય કે એની અંદરમાં એવો કસીને બાંધી દેવાની અંદરમાં આવે, દૂરથી દોરડું ફેંકવાનું અને એ વ્યક્તિનો અહંકાર શાંત થઈ જાય એવો બંધ આપ્યો. તો ભીલના અધિપતિએ પણ સામે જ એવો પ્રતિબંધ આપ્યો. બંને જણા સરખે હતા અને ભીલ સેનાધિપતિ કોઈ પણ હિસાબે, એટલે સામે ભીલે પણ એવો દર્પ સાધન બંધ ફેંક્યો તો ખરો, પરંતુ ભીલનો અધિપતિ આ કુંવરે ફેંકેલો દર્પ સાધન બંધ છોડાવી ન શક્યો. કુંવરે જે રીતે ટાઈટ બાંધીને ફેંક્યો અને જે રીતે એ બંધાઈ ગયો, ભલે એને ફેંકતા તો ફેંકી દીધો છે ભીલ અધિપતિએ, પણ કુંવરને એની કોઈ એવી ઝાઝી અસર ન થઈ. અને આ બાજુ આ ભીલ અધિપતિ બરોબર કસાઈને બંધાઈ ગયો છે. હવે એવો બંધાઈ ગયો છે કે બંધ છોડાવી નથી શકતો. ત્યારે એ વખતે નીચે પડ્યો એ ભીલ અધિપતિ વિચારે છે કે આ કોઈ મહાસત્વવાળો માણસ છે, અતિ નિપુણ છે, પ્રતિભા સંપન્ન છે, યુદ્ધનું જબરજસ્ત કૌશલ્ય ધારણ કરે છે. હવે મારે એને છડી તો નહીં શકાય અને એના હાથે મારે મૃત્યુ પણ નથી પામવું. શું આવું મારું મોત આવી જવાનું, આવી રીતે મરી જવાનું? બસ હવે એને મને દર્પ સાધન બંધ આપ્યો અને છેવટે મને બંધનમાં બાંધીને છેવટે મને પ્રહાર કરીને મારી પણ નાખશે, મારા પ્રાણ લઈ લેશે. આવી રીતે મારા પ્રાણ ચાલી જવાના. અને એ વખતે મનની અંદરમાં પડ્યો નીચે પસ્તાવો કરે છે. કુંવર હજી બાજુમાં જતો નથી, કારણ કે દર્પ સાધન બંધ અચાનક છોડે અને હુમલો કરે, થોડો સમય એને નીચે પડી રહેવાનો. આ એક યુદ્ધનો પ્રકાર હોય
આ યુદ્ધના પ્લાનની અંદરમાં આવે અને એ વખતે નીચે પડ્યો ભીલનો સેનાધિપતિ પસ્તાવો કરે છે કે જીન ધર્મને જાણવા છતાં હું કેવા અકાર્યના માર્ગે ચડી બેઠો, વિષયોની આશાની અંદરમાં હું કેવો મૂઢ મનવાળો બની ગયો, ગર્હિત વૃત્તિ, નિંદનીય વૃત્તિનો મેં આશ્રય લીધો. કેટલાય લોકોના આ સુધીની અંદરમાં જીવિતના હરણ કર્યા, ધનના હરણ કર્યા, અને જે જન્મને મુનિ ભગવંતો તીર્થંકરો વખાણે છે, આ નીચે પડ્યો જે ભીલનો અધિપતિ છે એ વિચારે છે. સાંભળનારા, તમને સાંભળનારાને થતું હશે કે આ કેવી રીતે આવ્યું, શું એ જૈન હતો? હશે, આગળ વાત આવશે કે ઉત્તમ આ માનવનો ભાવ મેં ખરેખર નિર્ભાગી રીતે ખતમ કરી નાખ્યો. ખરેખર એ મુનિઓને વંદનીય છે, એ લોકોને વંદનીય છે કે જે લોકો કોઈના ઉદ્વેગમાં નિમિત્ત નથી મળતા, જે લોકો બધા ઉપર દયા કરનારા છે, ઇન્દ્રિયોનું દમન કરનારા છે. ખરેખર એવા મુનિ ભગવંતોનું મને શરણું હોજો. 4 શરણનો સ્વીકાર કરે છે. અરિહંતા મે શરણમ, સિદ્ધા મે શરણમ, સાહુ મે શરણમ, કેવલી પન્નતો ધમ્મો મે શરણમ. બસ એ 4 શરણનો સ્વીકાર કરું છું. આવી રીતે મરવું તો નથી, પણ હવે જ્યારે મોત આંખની સામે દેખાય છે, કુંવરે જે રીતે ભયંકર દર્પ સાધન બંધ ફેંક્યો છે, હવે આ મને જીવતો તો નહીં છોડે. એને એમ લાગ્યું કે આ સાધવાનો અધિપતિ આ છે. હજી એને ખબર નથી કે આ કોણ છે. કુવલયચંદ્ર કુંવર છે ને આ સાધવા અધિપતિ નથી. એને એમ જ લાગ્યું કે આ ધનપતિનો પતિ હોવો જોઈએ, અથવા તો એનો ભાઈ હોવો જોઈએ, આ યુવાન દીકરીનો ભાઈ હોવો જોઈએ. અને નીચે પડ્યો પસ્તાવો કરે છે. ખરેખર એ સિદ્ધોને ધન્ય છે કે જે લોકો સર્વ સંસાર છોડીને નીકળી ગયા, અને હું પડી રહ્યો આ વિષયોની આશાની અંદરમાં, ખોટો માર્ગ પકડ્યો. હવે મારું શું થશે? આ ખોટા માર્ગે હું આગળ તો ચાલી ગયો. જો કદાચ આમાંથી હું બચી જાઉં, એક કોશિશ કરું છું કે આ દર્પ સાધન બંધને તોડવાની અગર કોશિશ કરું છું, જો બચી જઈશ તો આ બધી જ જિંદગી છોડી અને જીનેશ્વર ભગવંતે કહેલા માર્ગ ઉપર હું ચાલી જઈશ. હવે મારે નથી રહેવું આ સંસારની અંદરમાં. હું પ્રવજ્યાનો અંગીકાર કરીશ. જે ભીલ અધિપતિ ક્રૂર છે, આ સુધીની અંદરમાં હજારોને રંજાડ્યા છે, કેટલાય લોકોના ખૂન ખરાબા કરેલા છે, પરંતુ માણસને જ્યારે મોત આંખ સામે દેખાય છે ને, ત્યારે એની આંખ ખુલતી હોય છે. પહેલેથી આંખ ખુલી ગતી હોત તો બહુ સારું હતું, પરંતુ અત્યારે એની આંખ ખુલી. જ્યારે હારવાનો સમય આવ્યો, મોત આંખની સામે દેખાય છે, યમરાજાનો પડછાયો જ્યારે શરીર ઉપર પડેલો દેખાય છે, હવે એને વિચાર્યું કે જો આમાંથી હું છૂટી જઈશ તો આખી જિંદગી હવે બદલી નાખીશ. આ ભીલનું અધિપતિ પર છોડી દેવું છે. બહુ લૂંટ્યું, બહુ લોકોને માર્યા, બહુ લોકોને ખતમ કર્યા, બહુ જિંદગીની અંદરમાં ભૂલો કરી, હવે નથી કરવી. આ બધું જ મારે છોડી દેવું છે. અને જીનેશ્વર ભગવંતે જે બતાવેલો છે પ્રવજ્યાનો માર્ગ, બસ કોઈ પણ પ્રકારે આ પુરુષને હું જો ચૂકાવું, આ પુરુષને જો હરાવું, આના બંધનમાંથી જો મુક્ત થઉં, તો મારે પ્રવજ્યાનો સ્વીકાર કરવો છે. અને એમ વિચારીને એને એક દાવ ખીલી બતાવ્યો. દર્પ સાધન બંધને તોડવા માટે મત્સ્ય ઉદ્વર્તનનો દાવ આવે છે કે માછલાની જેમ ઉછળવાનું. જેમ પાણીની અંદરમાં માછલો કેવી રીતે ઉછળે, ક્યારેક તમને જોઈ લેજો, અમે બિહારમાં ઘણીવાર તલાવો બાજુમાં ઉભેલા હોઈએ ત્યારે માછલો જે રીતે ગુલાટ મારે, એક માછલી પાણીની અંદરમાંથી કૂદી અને વળી પાછી પાણીમાં જે રીતે પડે ને, એ આખી જોવા જેવી છે, જેને મત્સ્ય ઉદ્વર્તન કહેવાય. બસ એની જેમ એને એક ઉછારો માર્યો. બંધનમાં તો હતો, પણ જૂના કાળની અંદરમાં આ બધું જ શીખવાડવામાં આવતું હતું કે હાથ પગ બાંધેલા છે, અને બાંધેલા હાથ પગથી એવી રીતે ઉછળવાનું કે કદાચ આ દર્પ સાધન બંધ તૂટી જાય. અને એને છેલ્લો પ્રયત્ન કરી જોયો કે થાય તો વધારે સારું છે. સંકલ્પ કર્યો, 4 શરણનો સ્વીકાર કરી લીધો, અને સંકલ્પ કર્યો કે જો આમાંથી છૂટી જવું તો જીનેશ્વર ભગવંતોએ બતાવેલા પ્રવજ્યના માર્ગે મારે ચાલી જવું છે. કદાચ એ સંકલ્પનો પ્રતાપ હોય, કદાચ કોઈ શાસન દેવીની સહાય હોય, કદાચ આજુબાજુની અંદરમાં વ્યંતર દેવતાઓ એની આ વાતો સાંભળીની હોય, અને કુંવરે જે રીતે એને ભીલના અધિપતિએ ગુલાટ માલી મત્સ્ય ઉદ્વર્તન દાવ ખેલ્યો, અને એક બાજુ છટકી ગયો, અને છટકી અને 2 હાથ ખુલ્લા થઈ ગયા, અને 2 હાથ ખુલ્લા થઈ ગયા એટલે તલવાર બાજુમાં પડેલી કોકની સીધી જ એનાથી કાપી, બંધનને કાપ્યા, અને હાથ ખુલ્લો થઈ ગયો. અને જેવો ખુલ્લો થઈ ગયો એટલે વૃક્ષ નીચે જઈ
અને સીધો જ તાવકાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો શિરાવી કાવસક ધ્યાનની અંદરમાં ઉભા રહી ગયા. અને આ દ્રશ્યને જોયા પછી કુંવરને એમ લાગ્યું કે આ બંધન તોડવું તો બહુ કઠિન છે, દર્પ સાધન બંધન, પણ મત્સ્ય ઉદવર્તન આવડતું હોય એ જ તોડી શકે. અને આને એ પણ કરી બતાવ્યું. એટલે કુંવર પણ આશ્ચર્ય પામ્યો કે કોણ છે આ ભીલનો અધિપતિ તો ન હોઈ શકે, એની પાસે આવી કલા તો નેવર ન હોઈ શકે. આ રાજકુમારો સિવાય કોઈને આવી કલા આવડે જ નહીં, અથવા તો રાજકુમારોની સાથે કોઈ ભણેલો યુવક હોય તો જ એને આવી કલા આવડે. આ ભીલનો અધિપતિ તો ક્યાં રાજકુમારો સાથે ભણવા જવાનો હતો. આ દાવ ગુરુકુલોની અંદરમાં ક્ષત્રિય રાજપુત્રોને અથવા તો એની સાથે ભણનારા યુવકોને જ બતાવવામાં આવે છે. બાકી આવો દાવ તો કોઈને બતાવવામાં નથી આવતો. હવે જે મત્સ્ય ઉદવર્તન દાવ કરી શકે છે એ બીજું પણ કરી શકતો હોય. એટલે હવે હુમલો કરશે. કુંવરને એમ લાગ્યું, કુંવર બરોબર તૈયાર હતો સામે એ હુમલાનો પ્રતિકાર કરવા માટે. પણ જોયું તો આશ્ચર્ય, નિતાંત આશ્ચર્ય, અદ્ભુત આશ્ચર્ય. એક મુનિની જેમ આંખ બંધ કરી સ્થિર બની પથ્થરની અડોલ પ્રતિમાની જેમ એ ભીલનો અધિપતિ કાવસક ધ્યાનની અંદરમાં ઉભા રહી ગયા. અને જે રીતે ઉભા રહી ગયા એટલે કુંવરને લાગ્યું કે શું છે આ જૈન છે, આ સાધર્મિક છે, આ શું મુનિ બની ગયા. અને પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. જે રીતે અડોલ કાયામાં ઉભેલા છે એને ખબર છે કે સામે ઊભો છું, હું કોઈ પણ હુમલો કરી શકું એમ છું, છતાં પણ એ ડર રાખ્યા વગર એને આખો સંસાર ઘોષાવી દીધો લાગે છે. પરછંદ કાયા, માથાના ઘૂંઘરાલા વાળ અને એવું શરીર પરછંદ કાયા છે. અને એમાં કાવસક ધ્યાને ઉભેલા આ ભીલના અધિપતિને જોયા પછી કુંવર તો એક સેકન્ડ માટે તો ડઘાઈ ગયો કે શું થયું આ. અને એટલામાં એના પંચ નમસ્કારના વચનો સાંભળ્યા. અને આ સાંભળ્યા પછી કુંવર શું એક્શન લે છે અને શું એવી અદ્ભુત ઘટના બને છે. રણાંગણની અંદરમાં લડનારા બંને જણા હવે શું કરે છે બંને જણા પરસ્પર, અને શું આગળ અદ્ભુત ઘટના બને છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. ખરેખર અદ્ભુત આ કથા આગળ આવશે કે હમણાં ઘડી પહેલા ખૂંખાર યુદ્ધ ખેલનારા, ઘડીક પહેલા મારી નાખવા માટે તત્પર બનેલા આ ભીલના અધિપતિ એક મુનિની જેમ કાવસક ધ્યાનની અંદરમાં ઉભા રહી ગયા. શું એવી ઘટના બની ગઈ અને શું એવું બન્યું અને પાછળ શું બને છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.